વચનામૃત છે એ ભગવાનની વાણી છે. શ્રીજી મહારાજ જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ આપણે ભગવાનની દયા છે કે આપણી આગળ ટકી રહ્યો છે. એક શબ્દનો કોઈ ફેરફાર કર્યો નથી. આમાં ચાર પરમહંસો એક જ પ્રવચન લખતા અને લોયાના હાથના વચનામૃતમાં નિત્યાનંદ સ્વામી ભગવાનને આ પુસ્તક પણ ભેટ આપ્યું લખીને, એવું આવે છે. તો મહારાજનું આ વચનામૃત છે, એમાં આજે વાંચવાના છીએ. અમારી સંતોની શિબિરમાં આ વચનામૃત અમને સંત સ્વામી બાપાની હાજરીમાં સમજાવેલું છે. અંત્યનું 12મું પછી કાંઈ હોય નહીં, પતી જાય પછી છેલ્લે આપણું 12મું થાય પછી કોઈ સંભાળે નહીં. સ્વામિનારાયણ રે વચનાતમ અંત્યનું 12મું કરામતનું. સંવત 1884 અષાઢવદી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉતારાની બેડીના ગોંખને વિશે બિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મૌની તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હોવા છે. જેને પોતાનું કલ્યાણ ઈચ્છું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, હું ધનાઢ્ય છું, હું રૂપવાન છું, હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું માન મનમાં રાખવું નહીં. ગરીબ સત્સંગી હોય તેના દાસના દાસ થઈને રહેવું. ભગવાન તથા ભગવાનના ભક્તનો જેને અવગુણ આવ્યો હોય તે સત્સંગી કહેવાતો હોય તો હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડી તેને હડકવા હાલે, તેમ જેને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા એની વાત સાંભળે તો હેતનો કરનારો ને વાતનો સાંભળનારો વિમુખ સરીખો થાય. વળી કોઈ ક્ષય રોગ થયો હોય કોઈ ઔષધિ કરીને મટે જ નહીં. તેમ ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતી ટળે નહીં. અનંત બ્રહ્મ હત્યા કરી હોય, અનંત બાળ હત્યા કરી હોય, અનંત સ્ત્રી હત્યા કરી હોય, અનંત ગૌ હત્યા કરી હોય, અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, તેનો પણ કોઈ કાળે છૂટકો થાય. અને શાસ્ત્રમાંથી પાપ છૂટવાના ઉપાય કયા છે. પણ ભગવાનના ભક્તને અવગુણ લેવાવાળાના શાસ્ત્રમાં પાપ છૂટવાના ઉપાય કયા નથી. ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વત ઉપરથી પડે કે રાક્ષસ મળીને ખાઈ જાય તો એકવાર મરવું પડે. ભગવાનના ભક્તનો દ્રોહી હોય અને અનંત કોટી કલ્પ સુધી મરવું પડે, અવતરવું પડે. ગમે તેવો શરીરમાં રોગ થયો હોય, શરીર તેને કરીને શરીર પડે અથવા શત્રુ મળે શરીરનો નાશ કરી નાખે, પણ જીવનો નાશ થાય નહીં. ભગવાનના ભક્તનો દ્રોહ કરવાથી જીવનો નાશ થઈ જાય છે. કોઈ કહેશે જીવનો નાશ કેમ થતો હશે? એમ ભગવાનના ભક્તનો દ્રોહ કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય છે, કોઈ દિવસ કલ્યાણના ઉપાય કરી શકે નહીં. માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો. એમ જાણીને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહીં. વળી દેહ છે, દેહના હગાવાલા, દેહને જે દેહના સગા હોય તે સત્સંગી હોય તો અતિશય હેત રાખવું નહીં. દૂધ સાકર હોય ને સર્પની લાળ પડે એ પીવે એના પ્રાણ જાય. તેમ દેહના સંબંધી જે હરિભક્ત હોય તોય દેહના સંબંધરૂપ લાળ પડી છે, હેતનો કરનારાનું જરૂર અકલ્યાણ થાય છે. એમ જાણીને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને દેહ અને દેહના સંબંધી હોય તેની સાથે હેત રાખવું નહીં. એમ સંસારમાંથી નિષ્પ્રોહી રહીને ભગવાનના શરણાઈમાં પ્રીતિ રાખવી, ભગવાનનું ભજન કરવું. આ આમી જે વાર્તા કરી અંતરમાં રાખે અને કલ્યાણ માર્ગમાં કોઈ વિઘ્ન આવે નહીં. આ જે વાર્તા કરામત જેવી છે એમ શ્રીજી મહારાજે વાર્તા કરી અને સમાપ્તિ કરી. ઇતિ વચનામૃતમ અંત્યનું 12મું વચનામૃત થયું છે. ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે આપણને કે આપણે મોક્ષ કરવો હોય જેને કલ્યાણ. અહીં બેઠા આપણે બધા આ બાજુ જવો ભાઈ, પડદા સામું ન જોતા, ખુરશીવાળા ભાઈઓ આ બાજુ મારે સામું જોવો. મોક્ષ માટે આપણે આ જન્મ લીધો છે બધાય. કારણ કે આખી દુનિયામાં જેટલા મંદિરો છે, સંતો છે કે યાત્રાઓ કે દાન પુણ્ય કાંઈ પણ માણસ દીવાબત્તી કાંઈ કરે
એ પોતાના કલ્યાણ માટે કરે છે. મોક્ષ ના થાય ને તો જીવનનો કોઈ અર્થ રહેતો નથી. ગમે તે હોય આપણે, માણસને પોપર્ટી દેખાય છે કે મારું એટલું છે, આ બધા મારા હગા છે, એ બધું સપનું છે. કોઈ કોઈનું દુનિયામાં છે નહીં. ક્યારે માણસની આંખ ઓલવાઈ જાય, વિછાઈ જાય, કોઈના હાથમાં કોઈનું જીવન નથી. બહુ સાવધાન રહેવું જોઈએ બધાને મોક્ષના માટે. ભગવાન તો એવા દયાળુ છે ને બધાનું સારું કરવા આવ્યા છે, પણ જીવના સ્વભાવ એવા હોય એને લઈને ભગવાન શું કરે? શાંતિ મળે નહીં માણસને બધું હોવા છતાંય. આજે બધા રોગ થાય છે એ મનના ટેન્શનમાંથી થાય છે. આ વચનાત્મનો હાર્દ ભગવાન આપણને સમજાવે છે કે બધા વિશે ભાવ સારો રાખવો, કોઈનો નેગેટિવ કે અભાવ લેવો નહીં, રાગ દેશ અને ઈર્ષા રખાય નહીં. આપણું ખરાબ કર્યું હોય એનું સારું કરવું. ગુણાત સ્વામીને માર્યા તો ધૂન કરી કે એને ભગવાન દીકરો આપે. પ્રમુખ સ્વામીને એક વ્યક્તિ ઝેર આપવા તૈયાર થયા, 2 જણા ભેગા થઈને, અને પકડાઈ ગયું. બાપાએ આખી જિંદગીની સારી સેવા થઈને વ્યવસ્થા કરાવી છે, કાઢી નથી મૂક્યા. બધાએ કીધું કાઢી મૂકો. શાસ્ત્રીજી મહારાજની સામે બંદૂક ધરી હતી એક સાધુએ અને શાસ્ત્રી મહારાજે એને કાઢી ન મૂક્યા. એની મેતે જતા રહ્યા અને ફરીને પછી દીક્ષા લેવા આવ્યા. સ્વામી આપી દીક્ષાને જોડે રાખ્યા. કોઈ દાડો કોઈનું બુરું ઈચ્છવું નહીં. કર ભલા તો હોગા ભલા. ભૂલો થાય માણસથી, આપણે ભૂલને દાઢમાં રાખવી નહીં કોઈને. ક્ષમાનો ગુણ છે એ મોટો ગુણ છે. યોગી બાપા કે અભાવ અવગુણ લઈ, માન રાખી, ઈર્ષાઓ રાખી આ સત્સંગમાં આવી છે. વર્ષોથી આપણે સારા ગુણ મેળવવાના છે આપણે બધાને, અને દુર્ગુણો આપણામાંથી કાઢવાના છે. વર્ષોથી સત્સંગ કરીએ છીએ આપણે, સ્વભાવ કેમ ન જાય આપણા? અહીંયા બેઠા છીએ સભા મંડપમાં, જે બેઠા બાયો ભાઈઓ કે નાના મોટા કોઈ પણ, બધાના સ્વભાવ સરખા છે? ગુરુ એક છે આપણા, ધર્મ એક છે આપણો, ઈષ્ટદેવ આપણા એક છે. અમુકના સ્વભાવ વિચિત્ર છે ને અમુકના સ્વભાવ સારા છે. ભગવાનનો ગુરુનો વાંક છે કે આપણો વાંક છે? કયો. અને ભગવાનનો રાજીપો કોની ઉપર થાય છે? ભગવાનની આજ્ઞાઓ પાળે, અને આજ્ઞા પાળે તો સ્વભાવ નીકળી જ જાય. એનો નિયમ જ છે. આજ્ઞા પાળે એટલી વાસના બળે. ગુણેશ સ્વામી લખ્યું છે. શ્રીજી મહારાજા વચનાત્મા સમજાવ, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું, કોઈ પ્રકારનું માન રાખવું નહીં, દાસના દાસ થઈને રહેવાનું સત્સંગમાં. ભાઈ આ કાર્યકર ઘડિયાળ આમ કેમ મૂકી છે? આ બાજુ મૂકો, દેખાય કેટલા વાગ્યા. એટલે આપણા જીવનની અંદર સારા ગુણ મળે આપણને, એ આપણે મેળવવાના બધાય. ભગવાન રાજી થાય આપણી ઉપર. આને રાજી કર્યા, આને રાજી કર્યા, બધી આટા માર્યા કરો. દુનિયામાં કાંઈ નથી, ફાંફા મારે બધાય. કુસકા ખાંડવાના છે, કાંઈ હાથમાં આવે નહીં. મોટી મોટી ઉંમરના માણસો, પૈસાવાળા માણસો હોય તોય બોલે છે કે જીવનમાં કંઈ શાંતિ નથી. માણસને કોઈનો પ્રેમ, હૂંફ, લાગણી રહ્યું નથી. તમે કોઈને આપો છો તો તમને આપે બધાય. અભાવ અવગુણ, આઘું પાછું, મન બહુ ખરાબ છે. યાદ રાખજો બધાય. આ શાક ઉછવશો ને એ શાક કાંઈ પેટમાં ટકી નથી રાખવાનું કાયમ. એ સવારે જતું રહેશે, પેટ ખાલી થઈ જશે. આ જીવનો સત્સંગ કરવાનો છે. શ્રીજી મહારાજ કહે છે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છું, બીજાનું કલ્યાણ કરવા આપણે આવ્યા નથી અહીંયા. બીજાનું થવું હોય તો થાય, ને ગોધડું હોઈ જાય ઘરે. આપણે શું ઈજારો રાખ્યો કોઈનો? આપણે આપણા કલ્યાણ માટે કંઠી બાંધી છે, કોઈને સુધારવા આવ્યા નથી આપણે. પરિવારમાં ક્યારેય કોઈનું હાઈ લેતા નહીં. અહીં બેઠા તમામ કોઈ પણ માણસનો અભાવ લીધો એનું રોકડું પતન છે. યાદ રાખવાનું આપણે, ગમે તે હો તમે, કે એમ સાધુ હોય,
કોઈનું વાંકું બોલવું, કોઈની ઈર્ષા કરવી, રાગ દ્વેષ રાખવા એ કરાય નહીં. કોઈની નેગેટિવ વાત કરાય નહીં. આની વાત આને, નાની વાત વાને, હું તમે આ કરો છો તમારા જીવનમાં નાશ કરો જીવનો. કોઈની ખટપટ કરવી નહીં. યોગી બાપા કે આની વાત સાંભળીને આને કરવી, એ તમે શું એ ધંધા કરવાના છે? આપણે સત્સંગ કરો ને ભજન કરો, બાપાના ભાગ બહાર પડ્યા વાંચો, માળા ફેરવો, કીર્તનો સાંભળો. આ તો ખટપટો કરે. એક બેન છે હવે સૌરાષ્ટ્રમાં 5 મંથરા ભેગી થાય ને એવી છે. હવે આપણે નામ દેવાય નહીં ગામનું, પણ આ બધું કર્યા જ કરે. સ્વભાવ માણસને એવા છે ને, વાલા થવા જાય લોકોને. એલા ભગવાન આગળ તું કુરાજી લે પરવણે છે, કોકને વાલા થવા જાય. આ તો વ્યક્તિને વાલા થવા જાય ને ભગવાનને ન ગમે એવું કરે, અને વ્યક્તિને રાજીપો લેવા જાય છે. એટલે વ્યક્તિ તારો ઉદ્ધાર નહીં કરે, ઉદ્ધાર તો ભગવાન કરશે. યોગી બાપાએ ના પાડી યોગી ગીતામાં, ઝેર પીવાનો રસ્તો છે આ. ક્ષમા કરી દો, ગમે તેવી ભૂલો હોય માણસની. ક્ષમાનો ગુણ યોગી બાપા કે જબરો ગુણ છે. મનમાં નહીં રાખવાનું કોઈના માટે. હમણાં હું મુંબઈ 1 મહિનો પારાયણ કરીને આવ્યો છે. એક છોકરો છે એના, એ પરણ્યો છે. હવે એ છોકરાને એના પપ્પાને એની મમ્મી મળવાની જ દેતી. એટલે એની હોવ, છોકરાની હોવ બાપને જુદા રાખે, પણ એની જોડે બોલવાનું નહીં તારે. એલા ભાઈ, એની જન્મ આપ્યો છે, એના પિતા છે, તને શું પેટમાં દુખે છે? બાપ દીકરાને વાંધો નથી તો તે ખરીદી લીધા લગ્ન કરીને આવી એટલે ઘરના બધાને. અમુક હાહુ એવી હોય છે જોજો, અને અમુક છોકરીની માં એવી હોય છે, રોજ ફોન કરીને પૂછ્યા કરે. છોકરીની માં પરણાવ્યા પછી તારે હાહુ કંઈ કીધું, આમ કર્યું. એટલી બધી વાલી હોય તો કબાટમાં ભરી રાખીને ભાઈ ઘરમાં. હા, હરે ગઈ છે, રહેવું પડે એ પ્રમાણે. સીતા માતા એક પ્રશ્ન કર્યો તો અવગુણ લીધો જ કોઈનો. આખી રામાયણ મેં વાંચી જ, વાલ્મીક આખી રામાયણ, અને હું પારાયણ કરું છું એની. કેટલા દુઃખો પડ્યા છે સીતા માતા. એ કોઈ દુનિયાની સ્ત્રી સહન ના કરે. સીતા માતા જેવા રૂપવાન ત્રિલોકીમાં કોઈ નહોતા, સ્વર્ગમાંય કોઈ નહોતી, અને એવા ગુણિયલ કોઈ સ્ત્રી હજી પૃથ્વી પર જન્મી નથી કેટલું સહન કર્યું હોય. કોઈ દે પાવર વાપરવાની યાદ રાખજો. કોઈની હાહુ હોય કે છોકરાની હોવ પાવર વાપરે ને, યાદ રાખજે તું એકવાર હાહુ થવાની જ છો. વ્યાજ હાથે મળશે છોકરાની હોવ એવી માતાની આવશે. સેવા કરો ઘરમાં બધાયની, આપણો ધર્મ છે. છોકરાની હોવને માની લેવું જોઈએ, મારા સાસુ સસરા એ મારા મા બાપ છે. વડીલો બચારા લાચારી ના ભોગવે, બીવે નહીં ઘરમાં, એકલાપણું ના લાગે એને. હળી મળીને રહેવું જોઈએ. પ્રોપર્ટીના માલિક થઈ જવું છે ને પેલાને ગણવા નહીં બસ. અને છોકરા અત્યારે એવા છે, બૈરીના દાસ છે ને રહેવા મળ્યા બધા. આપણે નહીં જ કહેતા કે એને તમે ત્રાસ આપો, પણ મા બાપને તો છોડાય. જેની ટોયલેટ જોયા તમારા નાનપણમાં, ખવડાવીને મોટા કર્યા છે, મા બાપ છે આપણા. ક્યાં જાય બિચારા અમુક ઉંમર પછી? અહીંયા હું સામેથી ગયો હતો, હજી 4 મહિના થયા હતા. પેલા ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ લઈ ગયા હતા મને, આવ્યા કે નહીં ખબર નહીં, સભામાં વૃદ્ધાશ્રમમાં ગયો હતો. મેં સામેથી જ કીધું છે. મેં કીધું આ વૃદ્ધાશ્રમ છે? એ કે છે. મેં કીધું મને લઈ જાઓ સભા કરવા. તે કરી આવ્યો સભાના. હાઈકોર્ટના વકીલી હતા, ત્યાં બેઠા હતા વૃદ્ધાશ્રમમાં. બોલો, દાખલ થયેલા, કાંઈ પ્રવચન કરવા નહોતા આવ્યા. ભલભલા એને આવી જાય. હા, ભલભલા આજે બહુ સમય ખરાબ છે, સાવધાન રહેવું જોઈએ બધાને. અભિમાન છે એ પાપ છે. રૂપે કાયમ રહેતું નથી, અને યુવાની કાયમ રહેતી નથી. પૈસા કાયમ ટકતા નથી, અને સત્તાય કોઈની રહેતી નથી. આ બધું પરિવર્તન છે. સામાન્ય માણસને ભગવાન આગળ લાવી દે ને આગળ ગયેલા માણસ પેલા થઈ જાય છે. કરતા હરતા ભગવાન છે. કોઈ દાડો પાપ કરાય નહીં. મોટા મોટું પાપ કોઈને દુખવા એ છે. કોઈની આંખમાં આંસુ લાવ્યા, કોઈની હાય લીધી, કોઈનું મન દુખ્યું. તુલસી હાય ગરીબ કી ભૂલે ન ખાલી જાય. એ કુદરત નહીં છોડે. ભીષ્મ જેવા, ભીષ્મ જે ગંગા નદી કે ને ગંગા જળ, એના દીકરા હતા, એટલે એને ગંગે કહેતા.
શાંતનુ રાજાના દીકરા હતા, ભારતનો રાજા હતા. અને ભીષ્મને જીતવાવાળા કોઈ દેવોય નહોતા પડકાર કરી શકે, એટલી એનામાં શક્તિ હતી. ઈચ્છા મૃત્યુનું વરદાન એના પિતા એને આપેલું હતું. એ વ્યક્તિ 58 દાડા ભાલાની પથારી પર હુઈ છે. કલ્પના કરો, બાણ બધા આમ આખા આમ, અને એની ઉપર શરીર એને મૂકી દેવાનું. કૃષ્ણ ભગવાનને પૂછે છે કે મારે આવું દુઃખ સહન કરવાનું આવ્યું, મેં કોઈ ખોટું કર્યું નથી, અને મારે ભોગવાનું કેમ આવ્યું? આ ભગવાન હતા એને જવાબ આપે છે, ભલે ખોટું નથી કર્યું, પણ દ્રૌપદીના વસ્ત્ર ખેંચાણા ને ત્યાં તમે હાજર હતા. તમને દ્રૌપદી આજીજી કરી છે. દ્રૌપદી કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, અગ્નિના કુંડમાંથી ઉત્પન્ન થયા છે. દ્રુપદ રાજાની દીકરી હતા, જેમ સીતા માતા ઋષિઓના લોહીમાંથી ઉત્પન્ન થયા છે. રાવણે ટેક્સ માગેલો છે, રામાયણમાં શરૂઆતમાં જ આવે છે. બધા ઋષિઓએ આંગળીમાં ચેકા મૂકી મૂકી અને કળશ ભર્યો લોહીનો, અને રાવણને આપેલો છે રાજધાનીમાં કે શું છે કે તમારો ટેક્સ આ. એને કીધું મારા રાજની બહાર દાટી આવો. એટલે મિથિ નામના રાજાએ આ મિથિલી નગરી વસાવી, એમાં કળશ દાટ્યો. એમાં જનક રાજા દુકાળ પડેલો ને પેલું હળ ચલાવે, અને ખાડા પેલા પડે ને હળદી વાહે, એને સાહ કે, અને સંસ્કૃતમાં સીતાને સાહ કે, એટલે સીતા નામ પડ્યું. અને કળશમાંથી સીતા ઉત્પન્ન થયા છે. એટલે ઋષિઓના લોહીમાંથી ઉત્પન્ન થયા, જે રાવણનું મોતનું કારણ બન્યા છે. કોઈ દાડો કોઈ દુર્યોધની ક્યારેય શાંતિ મળી નથી, રાજ હતું તોય પાંડવોનું લઈ લેવું. રાવણને પણ શાંતિ મળી નથી, સીતા માતામાં વૃત્તિ ગઈ ખરાબ એની. કોઈ પાપ કરાય નહીં. યાદ રાખજો બધા, જીવન બહુ ટૂંકું છે આપણું, લાંબુ નથી. મિનિસ્ટર હોય કે હા, તારે ભીષ્મની શક્તિ હતી રક્ષા કરવાની, પણ બેઠા રહ્યા ને હેઠું જોઈ ગયા, સહાય ના કરી. ભગવાન કે નો સહાય કરવી હોય ને તો ઊભો થાય નીકળી જવું પડે, કા સામનો કરો. પણ તમે બેઠા રહ્યા એટલે તમે પાપના ભાગીદાર થયા છો ને, એ પાપે કરીને બાણ છે પર હુતા છો. ક્રોધ કર્યો ઘરમાં, કોઈનું અપમાન કર્યું, કોઈનું મન તોડ્યું, બધાની સેવા કરો, ભગવાન તમને સુખી કરશે. યોગી બાપાએ આખી જિંદગી સેવાઓ જ કરી છે. બધાને અનુકૂળ થાવ, પૂછીને કરો બધાને. બધાને રાજી કર્યા છે યોગી બાપાએ. આ તમારી સામે મૂર્તિમાન બેઠા સર્વમંગળ સ્વામી, કેટલું સહન કર્યું. મહંત સ્વામી અમેરિકાથી પત્ર લખ્યો કે તમે બહુ સહન કરો છો. અમારા 1200 સાધુમાં એકને જ પત્ર લખ્યો છે કે તમે બહુ સહન કરો છો. એ સહન શક્તિ મહાભારતમાં લખ્યું, મોટા મોટી શક્તિ હોય ને તો સહન શક્તિ. હામો માણસ સહન કરશે, પણ જે કરાવે છે ને સહન, એને ભોગવવું પડશે. હું બીવડાવતો નથી તમને, હું જો ખોટું તમને સમજાવતા ભગવાન બેઠા છે. ભોગવવું પડશે, યાદ રાખજો. અહીં નહીં તો ઉપર. કુદરત કોઈને છોડશે નહીં. પાવર કાયમ રહેવાના નથી, આપણા યુવાની રહેવાની નથી. કાલ સવારે શરીર કાંઈક બગડ્યું આપણું, કંઈક મુશ્કેલી આવી, આજે તમારી છોકરી કંઈક એવો નિર્ણય લઈ લે, કંઈક દીકરો એવો નિર્ણય લઈ લે, રડતા નહીં આવડે આપણને. બધા કામ પૈસાથી નથી થતા. સત્સંગ જીવનો કરવો જોઈએ ને ભગવાન માટે અર્પણ થઈ જવું જોઈએ. આ દુનિયામાં કાંઈ લેવાનું નથી. ફોતરું હું હાથમાં આવવાનું છું, કયો આ ખુરશીમાં તમે બધા બેઠા એટલી આવડતા વાપરી રાખી, હાથમાં શું આવ્યું મને કયો લો. અને કાલે આંખ બંધ થઈ, કોણ કોનું છે દુનિયામાં? મારો દીકરો ને મારી દીકરી ને મારા વેવાય. હવે આ બાળી આવ્યા પછી કોઈ કાકોય તમારા ઘરમાં કેટલાને બાળી આવ્યા છે? કોઈ ફોટોય રાખતું નથી ને સંભાળતું નથી કોઈ. તમારા દાદા ને પાપા ને કેટલાય જતા રહ્યા. અને કાલે આપણે આ કોરોનામાં વળી બચી ગયા, ઉપડી ગયા તો કોણ પૂછે આપણે? માણસ એમ જાણે કે હું બસ આજીવન છું, હું ધારું તો આમ કરી નાખું. હું ધારવાનું છે આપણે? અનંત બ્રહ્માંડના માલિક પરમાત્મા છે. આ પૃથ્વી તો હું કાંઈ નહીં. 195 દેશ છે, એવા તો 14 લોકનો આ બ્રહ્માંડ છે. એવા અનંત કોટી બ્રહ્માંડો તો અક્ષરના રૂવાડે ઉડે. અક્ષર તો ભગવાન સ્વામિનારાયણનું દાસ છે. એમાં ક્યાં મિનિસ્ટરો તમારા પૈસાને હોનાના ડુંગરને હું તમારી વીંટી દેખાડવાની? આપણું કાંઈ નથી, કશું જ આપણે કાંઈ નથી. કોઈ કોઈનું દુનિયામાં છે નહીં. આ અનંત વિશ્વના માલિક ભગવાન
અને ક્યાં આપણે એક પામર જેવ વિષયમાં અંધ બનેલા, માન, ઈર્ષા આપણામાં અદેખાય, કેટલું અહમ ભરેલું છે. હવે એ ભગવાન ક્યાં નિર્દોષ પવિત્ર પરમાત્મા, એ ભગવાને અહમ રાખ્યો નથી. કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાને સુદામાના પગ ધોયા છે. સુદામા તો હાવ બિચારા ભિખારી જેવા હતા, પોરબંદરના બ્રાહ્મણ, અને હાવ છીથરે હાલ ખાવાનું નહોતું એને. છોકરાએ કેટલા બધા એને હું ખવડાવે. કૃષ્ણ ભગવાનને દ્વારકા મળવા ગયા, ભગવાને ઉચકી પોતાના હોનાના સિંહાસન પર બેહારી અને એના પગ કૃષ્ણ ભગવાને ધોયા છે. કે ભગવાન નાના થઈ ગયા કૃષ્ણ? કરીએ કે આપણે આવું કોઈનું? પૈસા વધે એટલે માણસ વીઆઈપી થવા મળે વધારે. જો સમજણ ના હોય તો બધા નથી વાત કરતો, કોઈ માથે ના લેતા. આ રેડીમેડ સ્ટોર જેવું છે ભાઈ કથા. લાગુ પડે ને કપડાં પહેરી લેવાના, માપ કોઈનું ફિક્સ ના હોય આમાં. અને તમે કહો કે મેં એવું ક્યાં કર્યું? તો તમારું નામ કોની દીધું છે? કાંઈક તો લાગુ પડે ને. ઓછી નકરું શાક લાગુ પડશે આપણને. માન મોટપ કાંઈ રખાય નહીં, કશુંય. હું ધારું નામ કરી નાખું, હું આમ કરું, હું આમ કરું. હમણાં લકવા થઈ જશે, લેંઘોય નહીં પહેરાય, હું તંબુરો ધારવાના છો તમે. કે શું ધારવાનું છે આપણે? કેટલી જિંદગી પૂરી થઈ ગઈ, હવે બધા નોટિસો આવવા મળી છે કેટલાયને. આમાંથી યુવાની જતી રહી. હવે પાછળ છોકરા શું કરશે ભગવાન જાણે. આજે દીકરાને સંસ્કાર આપો છો તમે ગરસ્ત? તમારી દીકરીઓને પાવરફુલ બનાવી છે તમે? એમને માટા માર્યા કરવાના, પટલાઈ કર્યા કરો ટીવી મોબાઈલો જોઈને. છોકરી 15 વર્ષની થાય ને બધી રસોઈ આવડી જવી જોઈએ ને. ક્યાંય પાછી ના પડે તમારી દીકરી હારે જઈને. ત્યાં રાંધવાનું છે, ત્યાં પટલાઈ કરવા નથી મોકલતા. એક હમણે મળ્યો મને છોકરો અટલાદરા. એની વહુ શું કહે છે કે હું રાંધું નહીં, સોરી મુંબઈમાં જ. એ છોકરી શું કહે છે એની મમ્મીને કે મારા લગ્ન એવી જગ્યાએ કરજો, હું રાંધીશ નહીં, ના કંઈ કામ નહીં કરું ઘરનું. તો અત્યારે આરતી કરવાને લઈ જાય તને? કામ નહીં કરવાનું ઘરમાં? છોકરીને બધી અથાણા, પાપડ, ચટણીયું, ફરસાણ બધું આવડી જવું જોઈએ. બટાટા પૌવા, ઉપમા, ખમણ, ઢોકળા, ખમણી, પુડલા, ઢેબરા, હાંડવો, કોઈ પણ પાવરફુલ આવડી જવું જોઈએ. ઘરમાં જઈને જમાડે બધાને, આખું પરિવાર ખુશ થઈ જાય. આ તો મોબાઈલ લઈને ફર્યા કરે ને જ્યાં જાય કઈ આવડે નહીં, ચા મૂકતા. પછી કેટલા પરિવારો તૂટે છે. આ બધે પરિવાર તૂટેનું કારણ જ આ છે, સહન કરે નહીં એકાબીજીનું. ઘરમાં બધાને ઇન્વોલ્વ રાખો, બધા જોડે. એકલા તમે પરિવાર નહીં ચલાવી શકો. દીકરાને પાવરફુલ કરો, છોકરીઓને જન્મથી જ પાવરફુલ કરવી પડે. થોડી થોડી ઉંમર વધતી જાય, એક એક વસ્તુ શીખવાડતી રહેવી. ટેસ્ટફુલ આવડે બધું, પાછું બધી જાતની ચટણી આવડે એને. જે આમ જમવું હોય બધું. હોટલમાં એના દીકરા પતિને જવાનું મન જ ના થાય. આ તો બધા રવિવારે હોટલમાં જાય ને અહીં ખાય ને રેકડીઓમાં ખાય ને. એટલે એ ખાવાની આઈટમ થઈ રેકડીઓમાં. એના કેટલા હિન્દુ નથી એવા છાંટી ગયા હોય. બધું નિરમા પાવડોથી ડીશો ઉટકે છે બધી. દારૂડિયા ખાઈ ગયા હોય. એ શું એઠવાડો ખાવ? ભીષ્મય દુર્યોધનનું ખાધું, ભીષ્મની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. દુર્યોધનનું અનાજ ખાધું. અને કૃષ્ણ તો કેટલા ડેરિંગવાળા ભગવાન. દુર્યોધન કે તમે જમી લો. ભીષ્મને સામે આંગળી કરીને કૃષ્ણ બોલ્યા કે આ ભીષ્મે તારું ખાધું. સામે જ બેઠા ભીષ્મ, આ ભીષ્મ જો બેઠા, તારું ખાધું ને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. મોટો મોઢ સંભળાઈ દીધું. આ દ્રોણાચાર્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. હવે દ્રોણાચાર્ય જ્ઞાની કેટલા, બધા શાસ્ત્રો એને મોઢે. પાંડવોને કૌરવોના ગુરુ ગણાય. શસ્ત્ર વિદ્યા શીખવાડવાળા દ્રોણાચાર્ય છે. હવે એ જોડે ભણતા, જેમ કૃષ્ણ ભગવાને સુદામા જોડે ભણ્યા, એમ દ્રોણાચાર્ય અને દ્રુપદ રાજા ભેગા ભણતા. દ્રુપદ નાના હતા અને દ્રુપદ પછી રાજા બન્યા. દ્રોણાચાર્ય તો બ્રાહ્મણ હતા, ઘરે કાંઈ હતું નહીં એને. દુર્યોધન આપી ખાય. એના છોકરા અશ્વસ્થામાને દૂધના પૈસા પીવા નહોતું. ગાય પહેલાં ગાયું કોથળીઓ નહોતી દૂધની. તે લેવા ગયા દ્રુપદ રાજા ઘરે કે મારો મિત્ર છે ને ગાય લઈ આવું. રાજા પહેલાં બહુ આવું રાખતા પશુઓ. હું બોલ્યા થઈને કે આપણે બે મિત્ર છે તો મને એક ગાય આપતું. દ્રુપદ રાજા કે મિત્ર તો બરોબરીમાં હોય. હતા તારે હતા, અત્યારે હું રાજા છું અને તારે ઘરે કાંઈ નથી. બ્રાહ્મણ તરીકે ગાય આપું, લઈ જા. બ્રાહ્મણ તરીકે નહીં. એટલે બ્રાહ્મણ છો તો હું વાંધો બ્રાહ્મણ તરીકે લેવા. મિત્ર તરીકે આપ. પહેલાં જે આપે મફત લેવું શાળા શું કરે? ભાઈ લઈ જાને દૂધ ખાતો થઈ જાય ને. પણ આવા જ્ઞાની આવું થાય પ્રકૃતિને વશ. અને પાંડવોને કૌરવો શસ્ત્ર વિદ્યા શીખી ગયા ને પછી શું કહે છે
કે ગુરુ દક્ષિણા શું આપી છે કે દ્રુપદને બાંધીને લઈ આવો. આ ધંધા કરાય? કેટલા સૈનિકોનો નાશ કરે ત્યારે રાજા આવે, બે પક્ષે ખુવાર થાય, કેટલી બહેનો વિધવાઓ થાય. એક અહમ જો આ માનનું આવ્યું વચનાત્મા એટલે આ પ્રસંગ. માન રખાય જ નહીં. કોઈની હાય લીધી યાદ રાખજો, કુદરત નહીં છોડે આપણને. આપણો મોક્ષ તો એક બાજુ જાય અને જીવનું ખરાબ થઈ જશે. મેં વચનાથ બહુ વાર વાંચ્યું છે. મોટા મોટું પાપ શાસ્ત્રમાં લખ્યું હોય, આપણે આ જ વચનાથ વાંચ્યું, એમાં લખ્યું પંચ મહાપાપ કરવાવાળાનો છુટકારો થાય, પણ ભગવાનના ભક્તનો અવગુણ લેવાવાળાનો છુટકારો થતો નથી. હમણાં આપણે વાંચ્યું વચનાથ 12મું. આમ છે ને આમ છે ને આપણે શું એ પીજણ કરવાની જરૂર છે? અમે સાધુ થયા છીએ તો અમે મા બાપ છોડીને ભગવાનને રાજી કરવા આવ્યા છીએ. દરેક વાણીમાં, વર્તનમાં, વિચારમાં, આહનિકમાં મારે વિચારવું જોઈએ કે આમાં ભગવાન રાજી છે મારી પર? હું શેના માટે મા બાપ છોડીને આવ્યો છું? તમારે બધાને વિચારો, મંદિરમાં શેના માટે આવો છો ભાઈ? કંઠી શેના માટે પહેરી? સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા છો તો સ્વામિનારાયણના નિયમ પાળો બધા. તમને કંઈ પોલીસ બોલાવીને કંઠી પહેરાવી છે એમ પરાયણે? જે કંપનીમાં જાય એના નિયમ પાળવા પડે કે ન પાળવા પડે? આ ટેજ ઉપર આપણે જૂનો અહીં સભા મંડપ હતો, 450 જણને પૂજા આપી હતી આપણે જાહેરમાં. અમુક આમાં કપાળ કોરા લઈને ફેર્યા કરે, પૂજાય ન કરે. વર્ષો સુધી સત્સંગમાં બે છોકરા ભણ્યા કરે પણ ધોરણ બદલે નહીં એવું. એટલે પૂજા તો કરો. કોઈ પાપ કરાય નહીં. દાસના દાસ રહેવા આવ્યા છે, કોઈ અહમ રાખતા નહીં. કોઈનું અહમ ભગવાન રવા નહીં દે. અહમ છે એ પાપ છે. કોઈનું મન દુખાણું, કોઈની આંખમાં આંસુ લાવ્યા, ભગવાન નહીં છોડે. ભગવાન આગળ વીટો પાવર છે. દરેક ઉપર કેમેરા છે પરમાત્માના, મારીને તમારી બધા ઉપર. કર્મનું ફળ ભગવાન આપે. ભગવાનનું નામ જ કર્મ ફળદાતા છે. જે કર્મ કરી છે, દુકાને ઉધારે લીધું એટલે નોંધાઈ ગયું છે, એમ નહીં માનવાનું મફત મળ્યું છે. પાપ કર્યા એ અત્યારે ગમે ત્યારે, જેની આગળ પાપ કર્યા એની માફી માગો તો છુટકારો થશે. દુર્વાસા જેવા દુર્વાસાને પણ ભગવાને સુદર્શન ચક્ર મોકલ્યું મારી નાખવા. દુર્વાસા કોઈ સામાન્ય વ્યક્તિ હતા? પણ તો એને અમરીશ રાજાનું અપમાન કર્યું, માર્યા તો નહોતું, અપમાન કર્યું, સુદર્શન ચક્ર મોકલ્યું. અમરીશ રાજા મને અતિ ઘણા વાલા, દુર્વાસાએ માનભંગ કીધું, મેં મારું અભિમાન તજીને ચક્ર સુદર્શન પાછું વાળી લીધું. સંત ચાલે ત્યાં આગળ ચાલું, સંત સુવે ત્યાં હું જાગું, મારા સંતની નિંદા કરે એના કુળ સહિત હું ભાંગું. આ નરસિંહ મહેતાએ લખ્યું, બેઠા બેઠા ગાય ત્યાં હું ભગવાન કે ઊભો ઊભો સાંભળું, ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું, એવા હરિજનથી ક્ષણ નહીં અળગો, ભણે નરસૈયો પદ સાચું. ભગવાન ક્યાં રહે છે? ભક્તોના હૃદયમાં. જીવ પ્રાણી માત્રમાં પરમાત્મા, આખી સૃષ્ટિ ભગવાનની છે. આ કોઈ કૂતરાને ના મરાય, કોઈ ગાયને ના મરાય, કોઈ ભેંસને, કોઈ બિલાડીને. મૂંગા પ્રાણી છે, પરમાત્મા એ સૃષ્ટિ બનાવી છે અને એમાંય ભગવાન રહ્યા છે. પાપ લાગે કોઈ દાડો કોઈને શબ્દ નહીં મારવાના, એવા સહન જ કરવાનું. બસ એકાબીજીના સ્વભાવ સહન કરવાના. યોગી બાપા પ્રમુખ સ્વામીના જીવન વાંચી નથી પ્રેરણા શાસ્ત્રીમાં કેટલું સહન કર્યું, પરમહંસોએ કેટલું સહન કર્યું છે. ખુદ ભગવાન સ્વામિનારાયણને હાથ વાર મારી નાખવાના ઉપાય કર્યા. ભગવાને શ્રાપ આપ્યો છે કોઈને? કેટલી શક્તિ હોય ભગવાનમાં. કૃષ્ણ ભગવાને કેટલું સહન કર્યું છે. રામચંદ્ર ભગવાને કેટલું સહન કર્યું છે. આ તો માણસ શું બોલે, ખોટું સહન નહીં થાય. ભાઈ ખોટું સહન કરો, નકર ડખો કરો. લો સહન કરા. સત્સંગમાં આપણે હવે તમારા ઘરમાં ફિલ્મ જોવાતી હોય અને બિન સત્સંગ ઘરમાં ફિલ્મ જોવાતી, તો મંદિરમાં આવીને શીખ્યા હું? તમારા ઘરમાં ડખા હોય, બાજુના ઘરમાં ડખા હોય. તમારો છોકરો 10 વર્ષ ભણવા ગયો છે અને આ ભાઈનો નથી ગયો, વાંચતા બેયને નથી આવડતું, તો હું ફેર પડ્યો નિહાળી મોકલો એને? કેટલો પ્રસાદ ખાઈ ગયા મંદિરમાં, તો ખટપટો કરવાની. આનું આમ છે ને આની જોડે ને આમ છે ને આનું આમ હતું ને. અને કોઈ ફોન કરે ને તો કહેવાનું, મહેરબાની કરી મને આવા ફોન ન કરીશ ભાઈ. એને ચોખ્ખી ના પાડી દેવાની. કોઈનો અભાવ ન લેવો જોઈએ, દુશ્મનનો અભાવ ન લેવાય. સાસરીમાં જે વડતાલમાં હુયા માર્યા, ઝેર આપ્યું, સૂલમાં નાખી દેવા ઉચકા, વડતાલનો અભાવ લીધો નથી સાસરીમાં. કોઈની આગળ વાત કોઈ કરે તો ના પડે. યોગી બાપાને 100 વાર માર્યા છે તો એ બાપા કે વાત દાટી જોઈએ, વાત નહીં કરવાની. કોઈ બહુ સારા હતા તો યોગી બાપા જેવો આનંદ આવે, નકર મૂંઝવણો થાય છે આપણને. સત્સંગમાંથી પડવાનો વારો મોટા મોટાને આવ્યો છે અને સત્સંગ સિવાય મોક્ષ ક્યાંય દુનિયામાં છે નહીં.